ગોધરા તાલુકાના ટીંબા ગામે આવેલ ટીંબા ઇન્ડિયન ગેસ એજન્સી ખાતે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા ગોધરા ગ્રામ્ય મામલતદારને સાથે રાખી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ગેરરીતિઓ મળી આવી હતી, જેમાં સિલિન્ડર બાબતે ગ્રાહકોની ફરિયાદ માટે અધિકારીઓના નામ તથા મોબાઈલ નંબરની વિગત દર્શાવતું બોર્ડ તેમજ સ્થળ ઉપર ખુલતો સ્ટોક, બંધ સ્ટોક તેમજ ભાવની વિગતો દર્શાવતું બોર્ડ પણ જોવા મળ્યું ન હતું। આમ અનેક પ્રકારની ગેરરીતિને પગલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા નિયમોના ભંગ બદલ ગેસ એજન્સીના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એજન્સી દ્વારા જે ઉકળતો સ્ટોક અને બંધ સ્ટોક જે દર્શાવવાનો હોય છે તે દર્શાવેલ ન હતું, તેમજ ભાવ જથ્થાના બોર્ડ પણ લગાવેલ ન હતા। સાથે સાથે સ્ટોકને રિલેટેડ જે રજિસ્ટરો નિભાવવાના હોય છે તે પણ અદ્યતન નિભાવેલા ન હતા। ખૂબ જ ગંભીર કહેવાય તેવા 2 ગેસના બોટલ એક્સપાયરી ડેટ વાળા મળી આવેલા છે ગોડાઉનમાંથી, તે પણ ગેસને અમે જપ્ત કર્યા છે। આમ જુદી જુદી ગેરરીતિઓ સામે આવતા એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000ની જુદી જુદી કંડિકાનો ભંગ કરેલ હોય આ એજન્સીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।